વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીતને લઈને ધાનેરામાં ભાજપના કાર્યકર્તાઓએ અને આગેવાનોએ ફટાકડા ફોડીને જીતનો ઉત્સવ મનાવ્યો। દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીતને લઈ ધાનેરામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી જીતનો ઉત્સવ મનાયો। ધાનેરામાં આવેલા જૂના બસ સ્ટેન્ડ પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને લઈ અને ધાનેરામાં ફટાકડા ફોડી મીઠાઈથી મોં મીઠું કરાવી વિજયની શુભેચ્છાઓ પાઠવી હતી। આ તો ગમે ત્યારે ફોટો કોમ આવશે અંગ્રેલો આ તો ગમે ત્યારે કોમ આવશે વંદે માતરમ વંદે માતરમ। વિધાનસભાની ચૂંટણીનો આજે પરિણામ હતું। ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ બહુમતીથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતી છે। 70માંથી 48 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે। આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ માટે દિલ્હીના મતદારો ભાઈ અને બહેનોએ વિશ્વાસ મૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીની જીત અપાવી છે। આજે સમગ્ર દેશ નરેન્દ્રભાઈના વિકાસના જે કાર્ય થઈ રહ્યા છે એના માટેનો સંપૂર્ણ એમને ભરોસો છે એટલે સમગ્ર પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાથે છે, ભારતીય જનતા પાર્ટીની સાથે છે। પ્રચંડ વિજય ઉત્સવ આજે ધાનેરાના ભારતીય જનતા પાર્ટીના તાલુકા અને શહેરના કાર્યકર્તાઓએ ઉત્સવ મનાવ્યો, પેડા ખવડાવીને મોં મીઠું કરાવ્યું અને દિલ્હીની સરકારના વધામણા કર્યા। ભારત માતા કી જય।